સીધા જોડાઈએ અમારા સંવાદદાતા દીપેન પટિયાર સાથે। દીપેન, હજુ પણ કોંગ્રેસમાં 12 બેઠકોના ઉમેદવારોને લઈને પેચ ફસાયેલો છે। જાણકારી એ પણ સામે આવી રહી છે કે જે આંતરિક અસંતોષ અને સંગઠનવાદ છે તેને દૂર કરવા માટે, ટાળવા માટે દિગ્ગજોને ફરી એકવાર મેદાનમાં ઉતારી શકે છે કોંગ્રેસ। દીપાલી, ગઈકાલે કોંગ્રેસે મહેસાણાના ઉમેદવાર એજે પટેલ જાહેર કર્યા છે। હજી પણ 12 બેઠકો ઉપર આંતરિક ખેંચતાણ છે તે યથાવત છે। ગઈકાલે સ્ક્રીનિંગ કમિટીની બેઠક મળી હતી। આ બેઠકમાં કેટલાક દિગ્ગજ નેતાઓના નામ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। ખાસ કરીને ગુજરાતમાં કોંગ્રેસને વધુમાં વધુ બેઠકો મળે અને જો દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં ગુજરાતમાંથી લડે તો કોંગ્રેસને સમગ્ર રાજ્યમાં ફાયદો થાય તે પ્રકારનું ગણિત છે તે રાજ્યના પ્રભારી રાજીવ સાતવનું હતું અને એટલા માટે જ રાજીવ સાતવે હાઈકમાન્ડને કેટલાક દિગ્ગજ નેતાઓના નામના પ્રસ્તાવ છે તે રજૂ કર્યા છે, પરંતુ હજી સુધી હાઈકમાન્ડ દ્વારા દિગ્ગજ નેતાઓ ચૂંટણી લડશે કે નહીં તે બાબતે કોઈ અભિપ્રાય આપ્યો નથી। એટલે કે અહેમદ પટેલનું નામ છે, શક્તિસિંહ ગોહિલનું નામ છે, તો આ નેતાઓ છે તેઓ ગુજરાતમાંથી લડી શકે છે। ભરૂચ બેઠક ઉપરથી અહેમદ પટેલનું નામ ચાલી રહ્યું છે, પરંતુ અહેમદ પટેલે આ બાબતે હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી કે તેઓ લડશે કે નહીં લડશે। શક્તિસિંહ ગોહિલનું નામ પણ ભાવનગર બેઠક ઉપરથી ચાલી રહ્યું છે, પરંતુ તેમને પણ કોઈ સ્પષ્ટતા નથી કરી। એટલે કે કેટલાક નામો છે દિગ્ગજ નેતાના તેઓ ત્યાં ચાલી રહ્યા છે, તો બીજી તરફ હજી પણ કેટલીક બેઠકો ઉપર જે માળાગાંઠ છે તે ઉકેલાઈ નથી, યથાવત છે। ખાસ કરીને જામનગર બેઠકની વાત કરવામાં આવે તો જામનગર બેઠક ઉપર હાર્દિક પટેલે જે સુપ્રીમ કોર્ટમાં રેડ કરી છે તેની રાહ જોવાઈ રહી છે અને કદાચ જામનગર બેઠક ઉપર કોઈ નવા ચહેરાને ટિકિટ મળી શકે છે। અમદાવાદ પૂર્વની વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વમાં પણ હિમાંશુ પટેલની જગ્યાએ મહિલા ઉમેદવારને ટિકિટ મળે તેવી પૂરેપૂરી શક્યતા છે, કારણ કે અત્યાર સુધી જે 14 બેઠકો કોંગ્રેસે જાહેર કરી છે તેમાંથી એક પણ મહિલા ઉમેદવારને ટિકિટ આપી નથી। તો બાકીની જે 12 બેઠકો છે તે 12 બેઠકોમાંથી 2 થી 3 બેઠકો ઉપર કોંગ્રેસ મહિલા ઉમેદવારને ટિકિટ આપશે, જેમાં સુરત અને અમદાવાદ પૂર્વ આ 2 બેઠક એવી છે જે મહિલા ઉમેદવારને ટિકિટ મળી શકે છે। તો હજી પણ કેટલીક બેઠકોને લઈને જે અસમંજસતાઓ છે તે યથાવત છે અને આજે બપોર બાદ કોંગ્રેસની જે સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળશે, આ બેઠકમાં જે અંતિમ નામો છે તે નામો ઉપર મહોર મારવામાં આવશે અને ત્યારબાદ મોડી સાંજ સુધીમાં આજે તમામ 12 બેઠકો અને વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તે પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે। જી દીપાલી। જી દીપેન, આભાર।